હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો આપણે આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે 11:30 અને સવારનું કામ કરીને અત્યારે આપણે ફ્રી થયા છીએ. અને આપણે આ વિડીયો છે ને બહુ ઘણા દિવસ પછી મૂકીએ છીએ, કારણ કે છે ને હમણાં 3 મહિનાથી એક પણ વિડીયો નથી બનાવ્યો, કારણ કે મારા સાસુનો હાથ ભાંગી ગયો હતો. લગભગ આપણે ત્યાં જ રહેવાનું થતું, એટલે વિડીયો બનાવવાનો જરાય ટાઈમ નથી મળ્યો. અને ક્યારેક તો અહીંથી ત્યાંથી અહીંયા વધારે રહેતું, અને એ પછી તબિયત પણ મારી પણ નહોતી સારી. તો જો અત્યારે આપણે ફરીથી આજ વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને આપણે અત્યારે થઈ ગયા છીએ ફ્રી. અને જો જીએસભાઈ પણ છે ને સવારે મારી સાથે ઉઠી ગયા હતા 6 વાગ્યામાં, એટલે એ પણ અત્યારે સૂતો છે. તો જો અત્યારે આપણે છે ને બનાવવી છે બપોરની રસોઈ. તો ચાલો અત્યારે આપણે કરી લઈ રસોઈ. અને હમણાં 1 વાગશે એટલે રાજવીર અને વિશાલ પણ આવી જશે. અને ત્યાં સુધીમાં છે ને હમણાં જીએસ ઉઠી પણ જશે. નહીં ઉઠી તો આપણે ઉઠાડી જ દેવો જ જોઈએ. અત્યારે સૂઈએ ને એ બપોરે આપણને પણ ન સુવા દે. તો ચાલો અત્યારે આપણે કરીએ બપોરની રસોઈ. જો અત્યારે વાગી ગયા છે 1:30 અને છે ને આપણે રસોઈમાં બનાવ્યું છે અડદની દાળ, રોટલા, રોટલી, ડુંગળી, છાશ, પાપડ. અને રાજવીરભાઈને ખાલી પાપડ ખાવું લાગે છે કા જીયા હાલ. અને જો રાજવીર આવી ગયું છે સ્કૂલેથી કા. વિશાલ અડદની દાળ ભાવે કા વિશાલ? દેશી ભોજન જમવા ચાલો. હો દેશી ભોજન આજે જમવાનું છે. હે બટેટાનું નથી કહ્યું શાકભાજી, બટેટા બટેટા ને દાળ દાળ. અત્યારે થઈ ગયા છે સાંજના 6 અને રાજવીરભાઈ બેસી ગયા છે હોમવર્ક લઈ. અને આ બાજુ જ્યાં શું કરે છે? શું કરે છે? રમકડા રમે છે. અહીંયા આવતો બીજા બોલ. અહીંયા છે. શું કરે છે એમ? હા જેન્સ અત્યારે ના રમકડાથી રમે છે. અને ઓલું કેમ ફાડી નાખ્યું? આમ વારું. જો અત્યારે થઈ ગયા છે 9:15 અને છે ને આપણે રસોઈમાં છે ને સેવ ટમેટાનું શાક, ભાખરી, પાપડ, છાશ. અને જીએસભાઈ શું ખાય છે? પાપડ ખાય છે. અને જીએસભાઈ ખાય છે પાપડ કા ભાઈ. અને આ બાજુ વિશાલી આવી ગયા છે જમવા. તો ચાલો જમવા. જીએસ શું ખાવું છે? પાપડ. જીએસ ખાલી પાપડ જ ખાવે છે. પાપડ લઈ મને દે ને. પાપડ ખાય છે. ઓહો હો. જીએસ મને ખવડાવાયો. લઈ મને દે. દેતા મમ્મીને દે. જીએસ પાપડ ખવડાવતો નથી, ખાય છે. દે તો મને. હા દીધો. કઈ વાંધો નહીં, બેસી જજો જમવા. જીએસભાઈ નીચે જમવા બેસી જવા. જો અત્યારે થઈ ગયા છે 10:30 અને અત્યારે છે ને જમીને કામ કરીને થોડાક ફ્રી થઈ ગયા છે. અને જો અત્યારે છે ને રાજવીરભાઈ અત્યારે સૂઈ ગયા. અને જીએસભાઈ સુવાની ઉતાવળ છે કા. અને અત્યારે થોડાક ફ્રી થઈ ગયા એટલે એવું છે એમાં કે જીએસભાઈ હોય ને પછી થોડીક શાંતિ થઈ ફ્રી થઈ કા ભાઈ. શું છે? શું છે? આલા કરવું છે? ક્યાં સુઈ જવું? ને સુઈ જવું ક્યાં? ત્યાં બાજુ સુઈ જવું એમ. તો ચાલો આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ. જો વિડીયો સારો લાગ્યો હોય તો
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.